મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આપણે પહોંચી ગયા છીએ ગામડે અને ત્યાંથી સવારમાં નીકળી ગયા છીએ મામાના ઘર તરફ જવા માટે. ભાઈ અહીંયા કાલે ભાઈ બહુ સારો વરસાદ પડી ગયો રાતના. તમારે ત્યાં ગામમાં કે સિટીમાં કેવો વરસાદ પડ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, કારણ કે અંબાલાલની આગાહી તો ભાઈ સાચી પડી ગઈ, ભાઈ વરસાદ આવી ગયો. તો આપણે જઈ રહ્યા છીએ વરોડી જોડેસિયા મામાના ગામ. ત્યાં મામાના છોકરાના લગ્ન છે કાલના, પરમ દિવસના લગ્ન છે અને કાલના છે માંડવા ને રાસ ગરબા ને એવું. તો અત્યારે મમ્મીને મૂકવા માટે જઈ રહ્યા છીએ ત્યાં, પછી આપણે જવાનું છે કાલે. બાકી ચાલો. આપણે આવી ગયા છીએ વાડીએ જોઈએ હવે શું આવ્યું છે થોડું ઘણું. તો એટલો ફુદીના છે, પેલા બીટ છે, યાની આ આપણે મગની શીંગું છે, આટલી આ મગ વાવેલા છે. ફૂકાઈ ગયા છે, આમાં કાંઈ છે નહીં. જો અમુક સિંગ, આ સિંગ હારી છે. મજા આવે મગ ખાવાની ભાઈ. મીઠા લાગે એકદમ. અને આ છે તલી. તો આ તલીના આની અંદર તલી આવે, થોડીક પાકી જાય એટલે આ ચાર આમ ખુલી જાય, એમ એની અંદર તલી નીકળે મિત્રો. આ બધી તલી જ વાવેલી છે, બીજા ઓલા મગ વાવેલા છે. તલી મગ એ મિક્સમાં છે. 1 વીઘાનું છે આ એક વાવેલું, બાકી બધું તો ખાલી છે. હા, અમારા પણ એક મગફળી ઊભી છે, એ આપણી નથી, મારા કાકાની એની છે મગફળી. બાકી જો આમાં કેટલો ફાલ આવેલો છે મગની શીંગું છે. અને આ છે તલી. હા, એના ફૂલ જો તલ ફૂલ આવા આવે, પછી એમાં દોડવા આવે. ભાઈ આજે બહુ પવન છે ભાઈ. વરસાદ સુરતમાં સારો પડી ગયો છે, એ વાત આપણે ન્યૂઝમાં રીલ્સમાં બધી જોયું કે વરસાદ સુરતમાં બહુ સારો પડી ગયો છે. આપણે અહીંયા વરસાદ હતો પણ કાલ રાતનો હતો. અત્યારે દિવસે તો કોક છાંટા આવ્યા હતા. અત્યારે પવન જોરદાર છે ભાઈ, તડકો નથી લાગતો એટલે મજા આવે છે. બાકી જો આ ઝાડવા જો કેવા ભૂગવાટા કરે છે એને. અને આજે પવન ચક્કાય તો ઉપડી આવેલા છે. આટલી સ્પીડમાં ક્યારેય નથી ફરતા હોય. અમે પવન છે ને તો એટલી સ્પીડમાં તો ડાયનામો ફરતો હોય છે. એક ચક્કરમાં કેવડો મોટો પાવર ઉત્પન્ન કરી જાય.
જઈએ હવે આપણે ઝૂંપડી તરફ. તો આ નાની નાની ઝૂંપડીઓ ભાઈ અહીંયા ગામડાની મોજદાર છે. ઓ ભાઈ ને આ છે બિલ્લી. પેલા ઉપર ટીંગાઈની બિલ્લા છે. મજા આવે ખાવાની. શરબત બનાવીને મજા આવે પીવાની. આ છે પપૈયા. એક જ ઝાડું વધ્યું છે એમાં પપૈયા તો કઈ છે નહીં, હવે ખરી ગયેલા છે. અને આ પેલું જો પાત્રા બનાવે ને આપણે એના પાન કહેવાય છે. નામ તો ભૂલાઈ ગયું છે નામ તો મને વાવેલા છે. વાહ, બહારમાં છે આપણે આવડે આ ગુલાબી કલર રહ્યો ને આનો છોડવો લઈ જવાનો છે. સફેદનો લઈ જવાનો છે. દાંડી કાપતા એટલે ઉગી જાય ને. અને આ છે ડુંગળીની એને પીસી કહેવાય. બાંધીને રાખી દીધી હોય હવે ડીટવાની. હે બી છે? હા એ તો વાવી દેખી છે બી ઉગે. બીજું તો શું હોય અહીંયા. આ છે ગુંદો. ગુંદામાં તો ગુંદા નથી એવા પપ્પા. ગુંદા આ ફેરે કાપી નાખો તો એટલે નકર ગુંદા અત્યારે સીઝન છે એની. એ તો આથો કરી નાખે ને બીજું શું હોય અંજીરમાં કાંઈ નથી. કઈ ગયું અંજીર? સીતાફળીમાં કાંઈ નથી. સફેદ ફૂલ બધે બારમાસીના મસ્ત એવા છે ને, લાગે જોરદાર લાગે છે. એટલે આ આપણું ખેતર છે, એમાં આપણે કાંઈ વાવેલ નથી અત્યારે. ચણા હતા એ કાઢી લીધા છે. હવે પાછું ચોમાસામાં વાવું છું. જીયાન ને નીવા અંશ બે હવારમાં એવા હતા. અહીંયા આવીને જો આવું કરે. આપણું ધ્યાન ન હોય તો આમાં પગમાં ગયો એટલે ખાડો ઉરી દીધો લાગે થોડોક. નકર આપણો પગ અડધો હોય છે ને એટલો ઊંડો ખાડો કરે. ચાલો આપણે ફરતો સેટે આટો મારી લઈ ખેતરમાં. માંડવી વાવેલી છે, જોતા આવી કેવી છે. આપણે નથી વાવેલી, મોટા પપ્પાના છોકરાએ એને વાવેલી છે. ખેતર મારા કાકાનું છે પણ એને વાવવા રાખેલું છે એટલે વાવી છે સિંગ. જો આમ ફરતે આવા પવન ચક્કા ઘણા થઈ ગયા છે. જો આમ કેટલા ફરે દૂર લાગે દૂર પણ નજીક જ છે. અમારે ડુંગર ફરતા અમારે ડુંગર આવે વાડી પર. આ પાછળ ડુંગર પાછા. જો અમારો વાડીનો સેટો છે. વાડીના સેટે જો ડુંગર ફરતે રામગઢ કઈ રામપુર સોલે ફિલ્મમાં નથી એ ટાઈપનું ગામ છે આપણું. ડુંગર ફરતા ને વચ્ચે ગામ. ગામમાં આવો ત્યારે ખબર પડે કે ભાઈ ગામ આવી ગયું. અને મગફળી તો નાની છે ભાઈ. લાગે ચાલો વરસાદની વાટ છે ભાઈ. વરસાદ આવી જાય તો નાહી લઈએ. સુરતમાં ભાઈ હોય તમે તો નાહી લઈને મજા આવી જાય.